શર્મિલા આજે તેના નાના ભાઈના લગ્ન માટે તેની માતાના ઘરે આવી હતી કારણ કે તે લગ્ન સ્થળ હતું તેથી બધા સંબંધીઓ આવી ગયા હતા. શર્મિલાની મિત્ર વિભા અને તેના પતિના આવવાનો સમય હતો. આખા ઘરમાં ખુશીનો માહોલ હતો. માત્ર શર્મિલા થોડી ચિંતિત હતી. કારણ એ હતું કે તેની માતાની બીમારીને કારણે શર્મિલાએ તેના કરતાં 10 વર્ષ મોટા છોકરા સાથે ખૂબ જ ઉતાવળમાં લગ્ન કરી લીધાં હતાં અને તેની પુત્રીના લગ્ન ઝડપથી થઈ જવાનાં હતાં. શર્મિલા હમણાં જ 12મું પૂરું કરી રહી હતી અને તેને પહેલો સંબંધ મળતાં જ ઉતાવળે લગ્ન નક્કી કરવામાં આવ્યા અથવા તો ગોઠવાઈ ગયા. શર્મિલા અને તેના પતિ વચ્ચે કોઈ બંધન નહોતું, જેના કારણે શર્મિલા ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સનો શિકાર બની હતી. શર્મિલા લહેરાતી લહેરોની જેમ નચિંત હતી અને ગૌરવ સમુદ્ર જેવો શાંત હતો, જેમાં તેઓ એકસાથે મોજા ઉડાડવાનું ભૂલી જાય છે. ઉંમરનો તફાવત, સ્વભાવનો તફાવત. હું એક નૃત્યાંગના છું, તાલ અને તાલમાં ડૂબેલો છું, અને ગૌરવ, હિન્દીનો પ્રોફેસર, મને ખબર નથી કે હું કઈ દુનિયામાં ખોવાઈ ગયો છું. શર્મિલા હવે એક પુત્રની માતા હતી, પણ તેને કદાચ ક્યારેય ગૌરવ પ્રત્યે કોઈ લગાવ ન હતો, અને હવે અંતર વધારવા માટે શર્મિલાની મિત્ર વિભાના પતિ અભિષેક, જે ખૂબ જ ખુશખુશાલ છે, હમિંગ બોય બરાબર શર્મિલાના સપનાનો રાજકુમાર હતો. શર્મિલાની ફ્રેન્ડ વિભા અને એનો પતિ આવ્યા હતા. તેઓ લોનમાં બેઠા હતા. રાહીએ પછી કહ્યું, દોસ્ત શર્મિલા, જે નથી મળતું તે જ પસંદ કરે છે. ભાઈ ભાભીની ગંભીરતા તેમને લાખોમાં એક બનાવી દે છે. શું તમને અભિષેકની રમતિયાળતા અને શૈલી પસંદ નથી? મને પૂછો, ક્યારેક તે કેટલું મુશ્કેલ છે. હું તેના ચહેરા તરફ જોઈ રહ્યો હતો. આ કેવી રીતે થઈ શકે? તેણે આગળ કહ્યું, તેમને પોતાને વર કરવાનો સમય નથી મળતો, તેઓ ક્યારેય મારા પર ધ્યાન આપતા નથી. તાજેતરમાં સુધી અભિષેક ક્યારેય પૂછતો નથી કે મારે તાવથી મરી જવું જોઈએ કે નહીં. શરમાળ, મેં જોયું છે, વહુ તને ખુશ જોવા માંગે છે, એ તારું ધ્યાન રાખે છે, કોઈ કામમાં કોઈ પ્રતિબંધ નથી, તું સ્ટેજ પર આટલું બધું કરે છે, શું આ બધું ભાભીના સપોર્ટ વિના શક્ય છે? હા, હું આવું છું. અભિષેક એ ગરીબ છોકરી નીચેથી બૂમો પાડીને દોડતી નીચે ગઈ. હું કલાકો સુધી ટેરેસ પર આમ જ બેઠો રહ્યો. દરેક ઘટના મારી સામે ચમકી રહી હતી. ગૌરવનો પ્રેમ, કાળજી, સમજણ, હું કેવી રીતે તેની સાથે લગાવ ન અનુભવી શકું. મારી આંખો અને મન બંને રડી રહ્યાં હતાં. સવાર પડી ત્યાં સુધીમાં હું બદલાઈ ગયો હતો. આખું ઘર ફૂલોથી ભરેલું હતું. તે સજાવવામાં આવી રહી હતી. ગંધ મારામાં ભરાઈ ગઈ હતી. ગૌરવને ચા આપી, તેની પાસે બેઠો. તેની નજીક આવીને તેના ખભા પર માથું મૂકીને ગૌરવ આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો, શું વાત છે આજે? તું ગઈ કાલે કહેતી હતી, જો હું હા કહું તો બીજી વાત હશે, આજે તો એ જ વાત છે.